દોસ્તો આ છે અનાજના કોઠાર અને એ રીતની પહેલાંની જે વ્યવસ્થા ત્યારે સાહેબ અલગ અલગ અનાજના છે. જેમ હડપ્પાવાળા માણસોને આર્કિટેક્ચરનું નોલેજ છે ને એવી રીતે ગણિતનું પણ એ લોકોને નોલેજ હતું. એટલે કચ્છ છે ને ધરતીકપના 5મા ઝોનમાં આવે. અહીં આપણે પાછળની હિસ્ટ્રી જોઈએ તો ધરતીકપ 20 કે 25-50 વર્ષે આવતા હોય છે. તો કચ્છમાં વધારે પડતા આવા રાઉન્ડ રૂમ મળશે. કચ્છના દરેક લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે એટલો પ્રેમ આપો છો, અમારા વિડીયોને જોવો છો અને આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. તમારા લોકોનું સ્વાગત છે ધોળાવીરાની અંદર, હરપ્પન શહેરની અંદર. તો આગળ તમને બતાવીએ. આ બાજુ છે એક નેચરલ ફ્રીજ જેવું છે, 5000 વર્ષ જૂનું કુદરતી રીતે પાણીને ઠંડુ અને ચોખ્ખું કરીને પીવાનો ટાંકો છે. જેમ કે અત્યારે ઇલેક્ટ્રિક ફ્રીજ હોય ને એવી રીતના નેચરલ ફ્રીજ છે. અહીંની વાતો અને ઘણા વર્ષો જૂનો ઇતિહાસ કે જે આજે પણ હજી પણ જોવા મળે છે. તો ચાલો અંત સુધી જોજો. આજનો બીજો એપિસોડ છે તો તમને બધાને જોવું ગમશે. તો અંત સુધી જોજો. તમે જો પહેલો એપિસોડ અમારો ટ્રાવેલિંગનો નથી જોયો તો એ પણ જોઈ લેજો, તમને ઘણી બધી મજા આવશે. આને એ લોકો થાકી ગયા છે એકચ્યુઅલીમાં. એવું નથી, એક નીંદર પૂરી કરી લીધી ને હવે એને પણ કહું દેખાડી દઈએ. મજામાં કેમ છે? વિડીયો જોવો છો મારા? 100% ડેલી ટુ ડેલી. થેન્ક યુ. અચ્છા, મારે વીઆઈપી મુવમેન્ટ છે અહીંયા. કેમ છો? ડેલી. તમે ક્યાંથી છો માસી? સુરતથી જ. સરસ. અમે સુરત જ રહી. અમે મહિના દીધા આવ્યા છે ગામડે. બસ ત્યારે આવ્યા હતા ગામડે. તેદુના ગામડે જ છે. હજી ગામડે જ છે. શું ગામ તમારું? અમારું ગામ વાઘનગર મોવા પાસે. આ બસ હવે છેલ્લું ફરી લઈએ કે પછી સુરત જઈએ. બાબા એક હાથ ચડાવતા ઈવડા જૂના હા ભાંગી ગયેલા. હા સિત્તેર હતા. બા તમારે તો શું કહેવાય કે બહુ બધા સગા સંબંધી અહીંયા મળી ગયા તમને. હા આપણે તો ગામો ગામ મળે, શહેરોમાં મળે, એટલે આપણે પરિવાર જ એવડો છે મોટો. હા અમારી ફેમિલી જ મોટી છે. કચ્છની અંદર ખડીર આવેલું છે ને ખડીરની 3 વસ્તુ ફેમસ છે: બોર, બકરી અને બાજરો. ખાસો માલ ખડી જો એટલે ખાસો એટલે કચ્છીમાં કહેવાય છે ખાસો એટલે સારો. બરોબર. જ્યારે રાજાશાહી વખતે ભુજનો રાજા તો એ કચ્છની દેશી બાજરી ખાતો. કેમ કે આની બાજરી છે ને કુદરતી રીતે પાકે છે, એમાં કૃત્રિમ ખાતરનો ઉપયોગ થતો નથી અને વરસાદ આધારિત થાય છે. તો એનો રોટલો એકદમ ખાધે મીઠો અને સ્વાદિષ્ટ હોય છે. વાહ. જેમ કે બકરી એટલે એ રીતે કુદરતી વનસ્પતિઓના પાન ને ફૂલ બધું ખાય તો એનું દૂધ છે ને હેલ્ધી અને એકદમ પૌષ્ટિક હોય. તો કદાચ કોઈ ડિલિવરી સમયે માતાને ધાવણ ના આવતું હોય તો એનું દૂધ પીવરાવે તો છોકરાને પૌષ્ટિક અને હેલ્ધી હોવાથી થોડો આરામદાયક રહે. બરોબર. તો આજે અમને ધોળાવીરા હરપ્પન શહેરની મુલાકાત અમારા મિત્ર કરાવવાના છે, જે અમારા બહુ મોટા ચાહક છે, આપણા કાર્યોને હંમેશા જોવે છે અને આવતા વેત જ આપણને ઓળખી ગયા છે. અમારા નારણભાઈ છે ને આજે હરપ્પન શહેરની મુલાકાત કરવા માટે તત્પર છે અને એ એક્સાઇટેડ એટલા બધા છે કે 4 વર્ષથી આપણને ફોલો કરે છે, આપણો વિડીયો રેગ્યુલર જોવે છે અને આજે ભગવાને અમારો ભેટો ભાઈ સુધી કરાવી દીધો છે. એટલે ભાઈને પણ મજા આવશે અને આપણને મજા આવશે અને આનો ઇતિહાસ જે જાણવા મળશે એ અદ્ભુત છે. એટલે આજનો પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો અંત સુધી જોજો. જોઈએ. સાહેબ હડપ્પન સિવિલાઇઝેશન છે જે ધોળાવીરા હડપ્પા સાઇડ છે, એ 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે, સિંધુ ઘાટીની સભ્યતા. એનો આ તમે ઇમેજિંગ કરેલો મેપ જોઈ શકો છો. જે 200 એકર જમીનમાં ફેલાયેલી છે ને એની ચારે બાજુ દિવાલ બનાવેલી છે, સુરક્ષા દિવાલ, આઉટર વોલ. અને આમાં 3 નગર આવી ગયા મળ્યા છે. જે અપર ટાઉન એટલે ઊંચલું નગર, એ છે 12 મીટર હાઈટ અને એને ઇનર વોલ અને આઉટર વોલની સુરક્ષા છે. કેમ કે જે ત્યારે રણ છે ને એ 5000 વર્ષ પહેલા સમુદ્ર હતો. તો સમુદ્રમાંથી કદાચ વાવાઝોડું કાંઈ પણ આવે તો આ હાઈએસ્ટ આ ગઢમાં વીઆઈપી કે ઉચ્ચ માણસો રહેતા, તો એ લોકોની સેફટી માટે ગઢ બનાવેલો હતો. ને આ છે બેલી એરિયા. બેલી એટલે જ્યારે આ દરિયો હતો એ વખતે બહારની સભ્યતાના માણસો હોય દરિયાઈ રૂટે આવતા વેપાર કરવા આવતા, તો એ લોકોને રહેવાના અહીંયા ગેસ્ટ હાઉસ આપેલા છે. ને વચ્ચે રમતગમતનું મેદાન બન્યું છે, એમપી થિયેટર સ્ટેડિયમ. બરોબર. જ્યાં કોઈ પણ તે વખતે રમત હશે એનો એ લોકો રમત માટે ઉપયોગ કરતા હશે. ને આ છે મિડલ ટાઉન એટલે મધ્યનગર. આમાં માર્કેટિંગ એરિયા હતો, મધ્યમ માણસો અહીં રહેતા. આ છે 6 મીટર હાઈટમાં ને આ છે 12 મીટર હાઈટમાં અપર ટાઉન. ને એમને પણ સુરક્ષા દિવાલ છે ને અહીં લોઅર ટાઉન છે, એકદમ જમીન લેવલે. એમાં મજૂર અને ગરીબ માણસ હતા. બીજી બધી સભ્યતાઓ વહેતી નદીઓના કિનારે વસેલી છે. ને ધોળાવીરા છે સિઝનલ રિવર ઉપર ડિફેન્ડ છે.
જો વરસાદનું પાણી આ નદીમાં આવ્યું તો આ લોકો અહીં તળાવમાંથીને પાણીને રોક્યું. પછી તળાવમાંથી પાણીને શુદ્ધ કરવા માટે પાણીના ટાંકામાં લઈ ગયા. એવા નગરની ચારે બાજુ 100 ટાંકા બનાવ્યા છે જે એકબીજાથી જોઈન્ટ છે. એક ભરાઈ જાય તો પાણી બીજામાં પાસ થાય, એટલે દોડ નીચે બેસી જાય ને ચોખ્ખું પાણી આગળ ચાલતું જાય. એ રીતે 16 બનાવ્યા છે, પણ સાઈડનું હજી 20% ખોદકામ થયું છે, તો 5 ટાંકા સુધી આપણે જોઈ શકશું. બરોબર જી, આ છે મનહર નદી ને આ બાજુ મનસર રિવર છે. બરોબર. તો આજે 5000 વર્ષ જૂની સભ્યતા અને તે સમયમાં શું સિસ્ટમ હતી અને તે લોકો કઈ રીતે રહેતા હતા, એમના ઘરો, એમની બધી જ વ્યવસ્થા હવે ધીમે ધીમે જે લુપ્ત થઈ ગયું હતું, પણ આપણી સરકાર દ્વારા, આપણી ગવર્મેન્ટ દ્વારા અને ગુજરાત ટુરિઝમ દ્વારા એમનું રિનોવેટ થવામાં આવ્યું અને બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે એ અત્યારે બતાવી રહ્યા, મતલબ પર્યટકો માટે એક બહુ મોટી વાત છે. તો ચાલો વાંધો નહીં, તમને પણ બતાવીએ. આ હડપ્પન લોકોનો સાઇન બોર્ડ મળે છે, લેંગ્વેજ લિપિ છે, પિક્ટોગ્રાફી છે. તે હજી આનો મિનિંગ શું થાય છે ડીકોડ નથી થયું. એ જે અપર ટાઉન છે એના નોર્થ ગેટે મળી આવ્યું છે. આ લાકડા ઉપર જીપ્સમ પથ્થરથી બનાવેલા અક્ષર છે. 1 ફૂટનો એક અક્ષર છે, એવા 10 અક્ષરથી બનાવેલી લેંગ્વેજ છે, પણ હજી ડીકોડ નથી થઈ. એટલે એમને હજી કોઈને જાણ જ નથી. ને સાહેબ ધોળાવીરા 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું છે, જે યુનેસ્કો હેરિટેજ છે. બરોબર. આખા વર્લ્ડની એમાં આપણા ગુજરાતનું ચોથું છે. બરોબર. પેલું રાણીની વાવ, ચંપાનેર કિલ્લો, અમદાવાદ સિટી અને ધોળાવીરા સાઇટ, એમ 4 હેરિટેજ સાઇટ છે. વાહ. આ છે ઈસવીસન પૂર્વ 3300 થી 1500 BC સુધી નગર એક્ટિવ હતું. 1500 વર્ષમાં 7 સભ્યતાઓ અહીં આવી છે, અને 7 સભ્યતાઓ કોઈ પણ કુદરતી કે ભૌગોલિક પ્રોબ્લેમના લીધે છોડીને માઇગ્રેશન કરીને ચાલી ગયેલી છે. અચ્છા, મતલબ કે અમુક કારણોસર પાણીના દુકાળના લીધે દુષ્કાળ પડ્યો હોય ને પાણીની ઉણપ થઈ હોય તો છોડીને ચાલે ગયો, અથવા તો દરિયો હતો તો દરિયો સુકાઈ ગયો, તો જે સી રૂટથી ટ્રેડર્સ આવતા હતા એ લોકો છોડીને ચાલ્યા ગયા, અથવા તો જેમ કે કોરોના આવી, એવી કોઈ મોટી બીમારી આવી હોય તો છોડીને ચાલ્યા ગયા હોય. એવી રીતના અલગ અલગ રીઝન હોઈ શકે છોડીને જવાના. બરોબર. કેમ? જો આ હડપ્પાવાળા એડવાન્સ હતા, જો આપણાથી પણ. આનું તમે આર્કિટેક્ચર જોઈ શકો. દિવાલ છે ને સ્લાન્ટમાં બનાવેલી છે. દિવાલનો ઝુકાવ બધો બેક સાઈડ છે, પાછળની સાઈડ, એટલે વરસાદ કે કાંઈ પણ થાય ને તો દિવાલ અંદરની સાઈડ ના પડે, દબાણના લીધે પણ ના પડે. દબાણના લીધે ના પડે. નાનું ચોડાઈ કામ છે ને, ચીકણી માટી, ચૂના પથ્થર અને પેડ પૌધાના ગમ. ત્યારે તો કોઈ સિમેન્ટની સિમેન્ટ નતો, તો લોકો ચૂના પથ્થર, ચીકણી માટી અને ગમના મિશ્રણથી કરવામાં આવતું. પણ અત્યારે રિનોવેશનના ટાઈમે આપણા લોકોએ સિમેન્ટ ભર્યો છે. માટી હોય તો ધોવાઈ જાય ને સ્ટ્રક્ચર પડી જાય, તો આવવા વાળી નેક્સ્ટ જનરેશન માટે આપણે સંભાળીને રાખી ના શકીએ, એટલે આ લોકોએ હવે સિમેન્ટ ભર્યો છે. ને આ ટાંકો સાહેબ આટલા સુધી મોટો છે, 73 મીટર લોંગ. બરોબર. 29 આ ટાંકો, આ જે આખો ટાંકો છે અહીં સુધી પૂરો છે. પણ કેમ, તો આ લોકોને થોડા બજેટમાં કે થોડા % કામ કરવાનું હતું, તો અહીં કને દિવાલ અને સ્ટેપ આવી ગયા, તો અંદાજો આવી ગયો કે આ ટાંકો અહીં સુધી મોટો છે, તો આ તે લોકો કામ બંધ કરીને આગળ ચાલે ગયા. બરોબર. કેમ કે આ લોકો એ સમયમાં દોસ્તો જે વરસાદી પાણીનો જે સંગ્રહ થતો, તે આ જ ટાંકાનો ઉપયોગ. આવા ટોટલ 16 ટાંકાઓ છે આખા હડપ્પા શહેરની અંદર. એમાંથી 5 ટાંકાઓ અત્યારે ઓપન છે અને બીજા અત્યારે શોધખોળ એમની ચાલુ છે. શું થઈ ગયું, એટલે ટુરિસ્ટ થોડા વધારે આવે છે, કેમ કે વધારે પડતા માણસો વ્હાઇટ રણ જોવા જ આવતા હોય. પણ હવે આ રોડ ટુ હેવન બનવાથી અંતર ઓછું થઈ ગયું. ભુજથી 130 કિલોમીટર ધોળાવીરા થાય છે. અગર 2022 પહેલાં તમે આવત તો ભુજથી અંજાર, ભચાઉ, રાપર થઈને આવો તો 250 કિલોમીટર જેવું અંતર થતું. એટલે 5 કલાકનો તો કોઈ આવતો ઓછા માણસો આવતા. હવે થોડું ડિસ્ટન્સ ઓછું હોવાથી ટુરિસ્ટનો વધારો થયો છે. ને આ હોટલો રિસોર્ટ સાહેબ જુઓ ને, બધા 2022 પછી બન્યા છે. કેમ કે હેરિટેજ સાઇટ બન્યું એટલે વર્લ્ડમાં ફેમસ થયું, તો જે જાણકાર કે હોય માણસો એને ખબર પડી કે કાંઈ ઇન્વેસ્ટ કરવા જેવું છે. જેમ હડપ્પાવાળા માણસોને આર્કિટેક્ચરનું નોલેજ છે ને, એવી રીતે ગણિતનું પણ એ લોકોને નોલેજ હતું. વાસ્તુશાસ્ત્ર મુતાબિક સાઉથ સાઈડ કોઈ દિવસ દરવાજો આપણે ના રાખી શકીએ, પણ આ પણ સંસ્કૃત, આ જે હડપ્પા નગરી જે છે, અહીંયા પણ સાઉથ સાઈડ કોઈ દરવાજો નથી મળી આવ્યો. માત્ર 3 દરવાજા જ છે ને. ટાંકો છે ને, નીચેનો ભાગ છે ને, એ ઓરિજિનલ નેચરલ રોક છે, કુદરતી પાણો છે. જમીનમાંથી જેટલો પથ્થર મળ્યો ને એ લોકોએ પથ્થરનો ઉપયોગ કર્યો, એટલે બીજા પથ્થર ઓછા લગાવવા પડે. જો અહીંથી આપણે જોઈએ તો પ્લાસ્ટર કરેલું એવું લાગે છે, પણ નેચરલમાં ઓરિજિનલ પાણો છે, સેન્ડસ્ટોન રોક. એનું પણ એક કારણ છે, કેમ કે આ લોકો પાસે વરસાદ ઉપર જ પાણી આધારિત હતા. ચારે બાજુ ખારો દરિયો હતો, ને અગર જો ઈંટું બનાવત ને તો માટીની પલાળવામાં બહુ સારું પાણી જોયું. દોસ્તો આ છે અનાજના કોઠાર, અને એ રીતની પહેલાંની જે વ્યવસ્થા
ત્યારે સાહેબ અલગ અલગ અનાજના છે. ગ્રેનરી સ્ટોર રૂમ કહેવાય. ગ્રેનરી એટલે અનાજ. અનાજને આ લોકો આમાં સંગ્રહ કરતા. આ છે ને જ્યારે ખોદકામ થતું હતું 1990 થી 2005 સુધી, ત્યારે આર્કોલોજી વાળા આમાં 14 ફૂટ સુધી ઊંડે ખોદેલા છે. 14 ફૂટ નીચે જવા ત્યાંથી જવના ફોસિલ મળ્યા હતા. ફોસિલનું કાર્બન ડેટિંગ કરવાથી ખબર પડી કે આ અનાજના કોઠાર છે. બરોબર. કેમ કે આપણાને તાવ આવે તો લેબોરેટરી કરે તો ખબર પડે કેવા પ્રકારનો તાવ છે. એવી રીતે કોઈ પણ આનો સમયગાળ જાણવું હોય તો કાર્બન ડેટિંગ થાય આર્કોલોજીની ભાષામાં. તો આજે 4 ટાંકા છે, ચારે અલગ અલગ અનાજના છે. તો આપણે ગવર્મેન્ટને મતલબ આ ક્યારે ખબર પડી? 1967માં. 1967માં. અને એ પછી બધા પછી કેમ કે આ 250 એકર જમીનમાં છે એ બધી લોકલ માણસોના ખેતર હતા, ગામ માણસોની જમીન હતી, એટલે ડાયરેક્ટ ખબર પડ્યા ભેગી તો આમાં ખોદકામ કરી ના શકે. તો 1967 થી 90 સુધી પ્રોસેસ ચાલી આમને અંદરમાં લેવામાં, ડિપાર્ટમેન્ટને અંદર લેવામાં. પછી 1990 થી 2005 સુધી આનો જે આ ઓપન થયું છે ને એટલું ખોદકામ કરેલું છે. બરોબર. આને જગતપતિ જોશી સાહેબે ડિક્લેર કરી છે સાહેબ, અને ખોદકામ કરાવ્યું છે રવિન્દ્રસિંહ બિસ્ટે. એવી રીતે આ લોકો બધા રૂમનું છતનું પાણી કલેક્ટ થઈને આ મેન ડ્રેનેજ થી આ બાજુ બીજા હજી ટાંકા ખોદવા રૂમ. મતલબ વેપારી લોકોના ગેસ્ટ હાઉસ છે. હા, ને આ એમના રૂમ છે સ્ટ્રક્ચર. જે બહારથી ટ્રેડર્સ આવતા ને એમને રહેવાનો એરિયો છે, એટલે બેલી એરિયો કહેવાય. એટલે જે સી રૂટથી વેપાર કરવા આવતા એમને રહેવાના અહીં સ્ટે હાઉસ હતો ને બાજુમાં એમના જે સર્વન્ટ માણસો હતા એમના ક્વાર્ટર છે. અહીં બીડ વર્કશોપ છે. બીડ એટલે એ વખતે કે 5000 પહેલાં સોનો ચાંદી ઓછી માત્રામાં હતું, તો આ લોકો શંખ અને મોતી માણકાના જ આભૂષણો પહેરતા. તો ત્યાં મેં સામે સાહેબ જો લાઇમસ્ટોન પથ્થર છે ને એમાં ઘસીને સ્મૂથ કરીને પછી જે નીચે ટ્રેડર્સ આવતા એમને આપતા. કેમ કે બહાર આપણે વસ્તુ મૂકવી હોય તેની ક્વોલિટી થોડી સારી હોવી જોઈએ. આમાં જો ગરીબ માણસો લોઅર ટાઉનમાં હતા, એ રો મટીરિયલ લઈ આવતા. મિડલ ટાઉન કારીગર માણસોનો હતો, તો એ લોકો બનાવતા ને અહીં આવીને પોલિશ થઈને પછી ટ્રેડ થતા. એમ આ બાજુ છે એક નેચરલ ફ્રીજ જેવું છે, 5000 વર્ષ જૂનું કુદરતી રીતે પાણીને ઠંડુ અને ચોખ્ખું કરીને પીવાનો ટાંકો છે. જેમ કે અત્યારે ઇલેક્ટ્રિક ફ્રીજ હોય ને એવી રીતના નેચરલ ફ્રીજ છે. સાહેબ આ બાજુ સાહેબ જે કુવામાંથી ત્યાં નીચે જો નાલી આવે પાણી આવવાનું કનેક્શન, ત્યાં ચારે બાજુ જે નીચે 4-4 ફૂટના ઊભા પથ્થર રાખેલ છે ને એની પાછળ 2.5 ફૂટ મુલતાની માટીનો લેપ ભરેલો મળ્યો છે. મુલતાની માટી ઠંડી હોય, મુલતાની માટીના લીધે પથ્થર ઠંડા રહે ને આ નગર અમીર માણસોનું કે હાઈએસ્ટ માણસોનું છે, તો આ લોકોને ઉનાળાના ટાઈમમાં ચોખ્ખું અને ઠંડુ પાણી મળતું રહે. એટલે એ સમયનું આ ફ્રીજ છે ને. નેચરલ. વાહ. આ બાજુ આ છેલ્લા પગથિયાં આવેલું છે આ શાવર બાથ છે. અચ્છા બાથરૂમ છે. હા, એ પણ કુવાથી જ હોય છે. સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ કેમ કે પાણીનો ઓછું હતું ને તો આ લોકોએ આખા નગરને નાહવા માટે એક જ કોમન શાવર બાથ બનાવી છે. જેમ કે મોહેજો દડોમાં મોટા સ્વિમિંગ પુલ મળ્યા છે કેમ કે ત્યાં વહેતી નદી હતી. આ લોકો પાસે ખાલી સિઝનલ રિવર હતું, વરસાદનું નક્કી ના હોય, એક વરસ પડે ને બીજો વરસ ના પણ આવે, તો પાણીનો ઓછો ઉપયોગ થાય એના માટે આ લોકોએ આખા નગરને નાહવા માટે એક જ કોમન શાવર બાથ બનાવ્યું છે. નાહીને આપણે બહાર નીકળીએ છે તો સ્લીપ થઈને પડી ના જઈએ, એટલે સ્ટેપમાં પગથિયું અનીવન પથ્થર રાખ્યા છે ખરબચડા. કેમ કે આપણે નાહીને બહાર નીકળીએ તો પગ સાબુવાળા આવે તો સ્લીપ થઈ જઈએ, તો સ્લીપ થઈને પડીએ નહીં એના માટે એ લોકોએ અનીવન પથ્થર રાખેલા છે. વાહ. મતલબ આખા નગરની અંદર બધા નાના નાના મળે છે, બીજા બધા નાના નાના સ્ટ્રક્ચરના મળે છે ફાઉન્ડેશન. એક જ અહીં મોટું મળે છે. અહીંથી એન્ટ્રી ગેટ છે, વચ્ચે મોટો બેઠક હોલ દેખાય છે ને રૂમની પાછળ રૂમ એવા 2 રૂમ બીજા જોઈન્ટ છે. એટલે આપણે એવું માનીએ કે આ એક કોઈ રોયલ ફેમિલી કે નગરને ચલાવવાવાળા વ્યક્તિનો હોઈ શકે, કેમ કે બીજા આપણે જેટલા પણ રૂમ્સ જોઈએ બધા નાના નાના છે. બરોબર. દોસ્તો કચ્છમાં આપણે આવીએ એટલે આપણને કચ્છના જે ઘરો જે જોવા મળે છે એ વિવિધ રૂપે એક જ આકારમાં હોતું હોય છે, જેને આપણે ભૂંગા કહીએ છીએ અહીંયા. અને અહીંયા સ્પેશિયલ એમના ઝાડના પાંદડા મતલબ ઝાડના અમુક પાંદડાઓથી મતલબ આખું તૈયાર થતું હોય છે ભૂંગાનું. તો આ કચ્છનું બહુ જ જૂનું અને પુરાણું એક ભૂંગું ટાઈપ એક ઘર છે કે જે આ પહેલાંના સમયમાં પણ એ રીતની વ્યવસ્થા હતી. વધારે વિશેષ તો ભાઈ કહેશે આપણને. સાહેબ આ છે 7મી સભ્યતાનું રાઉન્ડ રૂમ. 7મી એટલે આ ધોળાવીરામાં 7 સભ્યતાઓ આવી છે. એમાં જે છેલ્લા માણસો આવ્યા એમનો હાર્ટ ટાઈપ સર્ક્યુલર રૂમ છે. ઇંગ્લિશના 8 જેવું છે, આઠડા જેવું. હા 8. આમાં સાહેબ તમે જો વચ્ચે જે પથ્થર છે ને તેમાં હોલ છે, એમાં લાકડું રાખીને આમ રાઉન્ડ રૂમ બનાવે. રાઉન્ડ એટલે જે વચ્ચે જે લાકડું હોય એ આખા લોડ બેરિંગનું કામ કરે, આખું વજન એની ઉપર હોય. એટલે કચ્છ છે ને ધરતીકપના 5મા ઝોનમાં આવે. અહીં આપણે પાછળની હિસ્ટ્રી જોઈએ તો ધરતીકપ 20 કે 25-50 વર્ષે આવતા હોય છે, તો કચ્છમાં વધારે પડતા આવા રાઉન્ડ રૂમ મળશે. કેમ કે જો ધરતીકપ આવે ને
તો જે એનો લાકડું છે એ મલબાને કાં તો રૂમની આ સાઈડ ફગાવે કાં તો ઓલી ઓલી સાઈડ સાઈડ ફગાવો. જે અંદર માણસો રહેતા હોય એ થોડા સેફ છે એટલા માટે. બરોબર. અને બીજું રીઝન છે કચ્છ સૂકો પ્રદેશ છે, તો ઉનાળાના ટાઈમમાં અહીં પવન બહુ સ્પીડથી ચાલે, તો એનું જે ઘાસનું છત હોય ને એ ઉડે નહીં, એટલા માટે સર્ક્યુલર બનાવે, કેમ કે હવા બંને બાજુથી સ્લાઇડ થઈ જાય અને એના છતમાં નુકસાન. નગરનો ઈસ્ટ ગેટ છે, ઈસ્ટ ગેટ એટલે કેમ કે આ બાજુ હાઈએસ્ટ માણસો હતા, તો ડાયરેક્ટ આમ માણસોને આવું એલાઉડ નહોતું. તો અહીં કેમ આપણે અત્યારે સિક્યુરિટી રૂમ હોય સોસાયટીની બહાર, એવી રીતે અહીં એમના જે માણસો હોય એ આપણાને પૂછપરછ કરીને ઉપર આવા દે, એવી રીતના સિક્યુરિટી રૂમ છે. સાહેબ આ જે પથ્થર છે ને મેલ ફિમેલ છે, એ જે લાઈનવાળા પથ્થર છે ને એની ઉપર બીજો એવો અણીવાળો પથ્થર આવી જાય એટલે સ્ટ્રક્ચર ફિટ થઈ જાય, તો ધરતીકંપ કે કાંઈ પણ ચીજ થાય તો એનો મલબો હલે પણ નહીં, પડે નહીં એમ. બરોબર. એવી રીતે મતલબમાં કે આમ ક્રોસિંગ મૂકેલા છે. ક્રોસિંગ મૂકેલા એમ ફિટ થયેલા ને આ રાઉન્ડ પથ્થર છે, એમની બેસવાની ખુરશીઓ છે, ચેર. તો દોસ્તો આ છે એ સમયની ડ્રેનેજ લાઈન રેન અને રેન વોટર માટેની. તો એ ભાઈ વધારે માહિતી આપશે એમના વિશે. સાહેબ છે રેન વોટર હાર્વેસ્ટિંગ ચેનલ ધોળાવીરા છે ને, આર્કિટેક્ચર, બાટર સિસ્ટમ અને રેન વોટર માટે ફેમસ હતું. આવડી મોટી ડ્રેનેજ છે, આખા નગરની વચ્ચેથી ચાલે છે. બધા રૂમનું છતનું પાણી મેન ડ્રેનેજથી કલેક્ટ થઈને વેસ્ટ સાઈડ બહાર નીકળે છે. એટલે અહીંયા જે રૂમો હતા એનું બધું પાણી આમાં આવે. છતનું પાણી આમાં આવે સાહેબ આ બાજુથી. ને આગળ સાહેબ મોટો પથ્થર છે ને ત્યાં એર ડક દીધો છે, કેમ કે વરસાદ બંધ રહી ગયા પછી આમાં ડોળ જામે ને એને ક્લીન કરવા માટે એક લેબર જાય એવડી મોટી આપી છે, અને જે અંદર લેબર જાય એને શ્વાસ લેવામાં તકલીફ ના પડે એટલે એર ડક દીધા છે, વેન્ટિલેશન હોલ દીધા છે. બરોબર. જી. અંદર આમાં જે મડ જામે અંદર કૂટો એક સફાઈ ના કરે તો એના લીધે કોઈ બીમારી ફેલે, એટલે બીમારી ના ફેલાય એના માટે ચોખ્ખી રાખવી પડે છે. ના ના, પણ આ બધી જે ભાઈ જે માહિતી આપે છે ને એ અદ્ભુત છે, કેમ કે એટલી મતલબ આપણે એઝ અ ટુરિસ્ટ તરીકે આપણે અહીંયા આવ્યા છીએ, પણ માત્ર એમ લાગે કે અહીંયા પથ્થરોનું ખોદકામ ને બધું પથ્થર નીકળે છે જોઈને જતા રહીએ, પણ આને રિયલ ઇતિહાસને અમને ખબર નથી. તો અમારા નારાયણભાઈ જેવા વ્યક્તિ અહીંયા જે ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરે છે, તો એમનો બિલકુલ સહયોગ લેજો. તો દોસ્તો જે વેપારી ભાઈઓ લોગ જે કામ કરવા માટે આવતા વિદેશથી અથવા ગમે ત્યાંથી, તો આ એમનો એન્ટ્રી ગેટ છે અને અહીંયા દ્વારપાળો બેસતા હતા અને અહીંથી જ તે બધા લોકો નગરની અંદર પ્રવેશ કરી શકતા હતા. આ એ સમયની બેઠક વ્યવસ્થા છે દ્વારપાળની, તમે જોઈ શકો છો. ભાઈએ ખૂબ સારી રીતે અંદરની બધી જે વાતો અને જે વિશે કહેવાય ને કે ગાઈડ વગર જીવન જ ખોટું છે. આપણા પણ એક માર્ગદર્શક હોવા જોઈએ જીવન જીવવા માટે. એવી રીતે કોઈ પણ સ્થળે જઈએ તો ત્યાંના માર્ગદર્શન જો સાથે હોય તો સ્થળની માહિતી આપણે બહુ સારી રીતે લઈ શકતા હોઈએ છીએ. તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને ખાસ કરીને જો ધોળાવીરા આવો છો, હડપ્પા નગરીની અંદર આવો છો, અને આમનું મૂળ ગામનું નામ શું છે? કલ્યાણપર ખડી. કલ્યાણપર ખડી, કે જે બહુ ઓછા લોકો જાણે છે આ ગામ વિશે, તો નામ વિશે બહુ ઓછા લોકો જાણે છે. રાપરથી 90 કિલોમીટર છે અને ભુજથી 130 કિલોમીટર છે, અને રોડ ઓફ હેવન કરીને જે રસ્તો નવો બન્યો છે 2021 પછી, તો એ રસ્તો પણ બહુ મસ્ત છે. તો ચાલો કાંઈ વાંધો નહીં, આજે બહુ મજા, મતલબ બધું જ વસ્તુ ભાઈએ બતાવી અને તમને પણ ઘણી બધી જાણવા જોવા મળી છે. તો ચોક્કસથી ગાઈડને સપોર્ટ આપજો, અને એમના સહકારથી ઘણું બધું શીખવા મળે છે, જાણવા મળે છે, ને આપણે જો આવા લોકોને સપોર્ટ આપીશું તો એમનું પણ એક રોજગાર ડેવલપ થતો હોય છે. તો ચોક્કસથી સપોર્ટ આપવો જોઈએ. તો થેન્ક યુ સો મચ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. કે હેપી જર્ની સાહેબ તમારી. થેન્ક યુ સો મચ. તને આશ્રમ આવજો તમે. ઓકે સાહેબ. ક્યાં અને જોવો છો અમારા? વાહ, શું નામ છે? કમલેશ મકવાણા. કમલેશભાઈ, તમે અહીંયા જ તે ડ્યુટી નિભાવો છો? બધા ગાઈડ છે. તમે બધા ગાઈડ છો, બહુ સારું કામ કરો છો ભાઈ, લોકોને એક સારી માહિતી પહોંચાડો છો. તમારું નામ વડીલ? ગણપત મકવાણા. ગણપતભાઈ, ચાલો ભાઈ, જગ્યાએ છીએ આપણે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ભગવાન તમને ખૂબ શક્તિ આપે ને લોકોને બસ આવી જ રીતે સારી માહિતી પહોંચાડતા રહ્યો. ખૂબ ખૂબ આભાર તમારો વિઝિટ કરવા માટે. અરે ના ભાઈ ના, થેન્ક યુ સો મચ ભાઈ. બસ દરેક લોકોને નિવેદન છે કે આપ પણ એકવાર આવો ધોળાવીરા અને હરપ્પન નગરીની અંદર એકવાર ચોક્કસથી મુલાકાત લેજો. અને ચાલો, અમારા નારણભાઈએ ખૂબ સારી રીતે બધી વસ્તુ બતાવી અમને, અને ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે. અને હવે અમે નીકળીએ છીએ અમારા બીજા ડેસ્ટિનેશન પર. આજનો વિડીયો ઘણો મોટો થઈ ગયો છે, પણ તમે પણ જો નથી પહેલો એપિસોડ જોયો, એકવાર જોઈ લેજો. તો કાલ ફરીથી મળીએ નવા વ્લોગની અંદર. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. અને કચ્છની અંદર અમને એવું નહોતું કે ભાઈ અમારા કોઈ ચાહકો મળશે ત્યાં વિડીયો ત્યાં, એટલે કચ્છના દરેક લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે એટલો પ્રેમ આપો છો, અમારા વિડીયોને જોવો છો અને આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. તો ચાલો ફરીથી મળીએ નવા બ્લોગની અંદર. તમારું બધાનું ધ્યાન રાખજો. થેન્ક યુ.